મિત્રો આપણે બોર્ડ લાગી ગયો છે ને આને બોર્ડ નો કહેવાય। ऊपर गाइस काम करने गया है एक लड़का, वो बोर्ड लगाने आया था वो, तो उधर रिक्स है, तो रिक्स है इससे तो कूद पड़ो। મિત્રો 2580 ના કાંટા છે, હું નતો કહેતો 2000 ને આસપાસ ચાવે છે, તો 2580 ના છે, તો કાંઈ નહીં ખોલતું કેમ નથી લાઈટ કરવી પડી। હા ભાઈ બાપા એમાં લાઈટ તો લાગી ગલપ। હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? મજામાં? આપણા બ્લોગ જોતા મજામાં। મસ્ત મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે ને આપણે જવું કામે, પણ હવે કામે જવાની ભીડ પડે છે, તો અહીંથી ઘરેથી ટી શર્ટ પહેરી લીધી આપણે ને રેનકોટનું પેન્ટ પહેરીશું ને હવે માથે શર્ટ પહેરી નીકળીએ કામે ને ફૂલ વરસાદ છે ને વાવાઝોડા જેવું લાગે છે। આજે આગાહી છે એટલે વાવાઝોડું આવે તે કહેવાય નહીં। હાલો તો આપણે પંપે જઈને જ મળીએ ડાયરેક્ટ। મિત્રો પોગી ગયા છીએ કામે ને કામેની સાથે કાંટો કરવા માટે આપણે તો હવે ડીઝલ છે નહીં, ફૂલ વરસાદ એટલે તમે જોઈ લો વરસાદ ફૂલ છે। મચ્છીની ગાડીઓ ભરાઈને આવે છે કાંટો કરવા, તો કાંટો કરી લઈએ આપણે। હાલો જો એટલો વજન આવ્યો, કાંટો હું પહેલાં કરી લઉં પછી આપણે આગળની વાત કરીએ। તો આજ તમને એક દેવાનું છે સરપ્રાઈઝ। ખોલતું કેમ નથી લાઈટ કરવી પડી। હા ભાઈ બાપા એમાં લાઈટ તો લાગી ગલપ નથી હો। हम मित्रों आ गए हैं बर्फ के गोल रूम में और ऐसे ठंड लगती है और बर्फ तुमको दिखा जाता। आएगा मुकी दे बक बंद दे जाए दोनों। हेलो ठंडी तो दो लगे क्या गाइस? बच्चे का गोल रूम है जो देख लो, बच्चे का नहीं बर्फ का। ठंडी लग रही है। वॉइस कलर चैनल ઉપરનું એટલી પાણી માથે પડે ને પછી આવો ઓલું થાય। तो मित्रों આપણે આવી ગઈ પાછો કાઢતો, તો આપણે આનો કાંટો કરીએ પહેલાં 0 કરી નાખો, પછી ચડાવી દઈ ગાડીને, પેલા એન દબાવો એટલે 0 થઈ જાય, તો થઈ ગયો 0। આવે ગયો તો એ ભાઈ કે ઘડી ઊભી જાઓ, તો હાલો ઘડી ઊભી જાય। હા સીધું આપણે તો ઉપવાસ માટે છે ને તળાવ કાલ ભરાઈ ગયેલું હતું, પણ બહુ ભરાઈ ગયું છે, જો પાણી માથે સુધી પોગી ગયું છે ને અમારે મંડી સુધી પાણી પહોંચી ગયું છે। અહીંયા જો બતક ને એવું છે, આને શું કહેવાય? બતક જ કહેવાય, મને નથી ખબર, તમે ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો। હાલો કાંટો મિત્રો વરસાદ હવે પોરો ખાય એવું લાગતું નથી કે જો સવારનો એટલે 7 વાગ્યાનો શરૂ થયો છે, અત્યારે કેટલા વાગ્યા છે? 10:30 જેવું શું છે, તો વરસાદ પોરો નથી ખાતો। તો આપણે હવે આજ તો ડીઝલ નથી એટલે કાંટા કરવાના છે, તો હવે ગાડીઓની લાઈન લાગી છે એટલે વરસાદ હોય એટલે ગાડીઓની લાઈન લાગે। તો આપણે આવી ગયો છે કાંટો, આપણે કાંટામાંથી આજ દેવરાજ નથી છે એટલે દીકરા કાંટા જ કરવાના છે આજ। તો હાલો કાંટો કરી લો પછી હું તમને મળું। આજ મેં હાવ મિત્રો કાલના ટાણે જેટલો વરસાદ શરૂ થઈ ગયો છે જો ફૂલે ફૂલ, ને આપણે હવે ગાડીમાં બેઠી ગયા છીએ ને વરસાદ તો ધોમાં આવે એવું લાગે છે। કાલની જેમ કાલે પણ 5-6 ઇંચ વરસાદ અહીંયા પડ્યો છે ને વાવાઝોડાની આગાહી હતી, પણ વાવાઝોડું આવ્યું નહીં એટલે સારું કહેવાય ને। આજ પણ વરસાદ આવે છે, પવન નથી આવતો ને કાલ રાતના બહુ પવન આવતો હતો
તો આપણે એવું લાગતું હતું કે પેલા વાવાઝોડું એક છૂતું, ખબર છે ને, 5મા મહિનામાં 2022માં કે છૂતું, એ હમણાં એવું થશે એવું લાગતું હતું. બધા એવી વાતો કરતા હતા, પણ છું નહીં તો સારું કહેવાય ને કે આપણે ખર્ચો એટલો કરીને બધું કર્યું હોય, મકાન વંડ્યું બધું પડી જાય, પછી પાછુંથી નવેસરથી પાછું કરવું પડે, એવું બધું હોય ને. કાંઈ સરકાર પછી કાંઈ સુવિધા આપે નહીં ને આપણે કાંઈ મળે નહીં, એવું બધું આવે છે ને. વરસાદ જાણે ધોમ આવે છે. વરસાદ આવે તો કાંઈ વાંધો નહીં, પણ પવન ન આવવો જોઈએ. પવન આવે તો નુકસાન થાય. આપણા મગ વાવેલા હતા, મગે પણ પડી ગયા છે હેઠા. પવન આવે એટલે એમાં નુકસાન થાય થોડુંક, પણ નુકસાન જ કહેવાય, થોડુંક નહીં પણ નુકસાન જ કહેવાય. તો કાંઈ નહીં, આપણે બીજું શું કરીએ છીએ. તો હવે વરસાદ વયો જાય, વરસાદ આવે તો કાંઈ વાંધો ન આવે, પણ પવન આવે ને તો વાંધો આવે. તો કાંઈ નહીં, આવી ગયા સી સબની પ્રિન્ટ કાઢવા તો કાંટાને. તો હવે જોજો કાંટાની પ્રિન્ટ કેટલી નીકળે, કેટલા હજારના કાંટા છે તો હું તમને દેખાડું. હજી તો નીકળે જ છે, નીકળવાનું શરૂ જ છે. કેટલા કાંટા છે હું તમને દેખાડું. આજ તો આપણે આવું કાંટા કરી જ નથી, જો હજી નીકળે જ છે. એક 2000ના છાવ હે, 2-3 હજારના તમને દેખાડું કેટલા છાવ છે. મારો અંદર એટલો કેસ છે, 2-3 હજારના છાવ તો હજી નીકળે છે. પૂરા થવાના નથી લાગતા, હવે પૂરા છા છે, તમને દેખાડું. મિત્રો 2580ના કાંટા છા છે. હું નહોતો કહેતો 2000ના આસપાસ ચાવ છે, તો 2580ના છા છે. તો કાંઈ નહીં. તો મિત્રો આપણા પપ્પે આવી ગયું છે ક્રેન. ક્રેન શું કામ આવ્યું છે તમને કહું તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો, કોઈને કહેતા નહીં. હું તમને ક્રેન દેખાડું કામ આવ્યું છે. આપણે અહીંયા બોર્ડ લગાડવાનો છે એટલે આવ્યું છે, તો તમને દેખાડું. એટલે સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો, કોઈને કહેતા નહીં. તો તમને કહો હાલો દેખાડું તમને. તો અહીંયા આ બોર્ડ છે ને એ નવો લગાડવાનો છે, એટલે નવો બની ગયો છે એટલે કાઢવાનો છે ને પછી નવો લગાડશે. તો આપણે નવો બોર્ડ બનાવ્યો છે, હું તમને દેખાડું. એ પણ તમને દેખાડું, બધી વસ્તુ તમને દેખાડું, પણ સબસ્ક્રાઈબ કરતા જજો. તો હાલો હું તમને દેખાડી દઉં. તો આપણો બોર્ડ બની ગયો છે, તો આવો છે આપણો બોર્ડ. તો કાંઈ નહીં, હાલો લગાડી દઈએ, પછી હું તમને દેખાડું પાછું કેવું છે કે નહીં. ક્રેન તો આવી ગયું છે. તો આ બોર્ડ ક્રેનથી ઉપાડવામાં આવશે, માણસથી તો ઉપાડવામાં આવે નહીં. તો એવું બધું છે. આપણે ફ્રી હતા એટલે તમને બ્લોગમાં દેખાડી દીધું. મિત્રો અટાણે કેવું લાગે છે જો ને બોર્ડ લગાડે પછી કેવું લાગે કોમેન્ટ કરી દેજો. સારું લાગે તો કોમેન્ટ તો કરજો તમે, તો અમને ખબર પડે. ને આ વાવાઝોડું આવ્યું હતું 2022માં, તહીંનું આ બોર્ડ બનાવવાનું હતું. અટાણે કંપની દ્વારા બનાવવામાં માણસો આવ્યા છે અને બોર્ડ બનીને રેડી થઈ ગયું છે, એટલે અહીંયા ફિટ કરવાનું છે. ને પછી હું તમને દેખાડું કેવું લાગે, કોમેન્ટ કરી દેજો. ને ક્રેનથી ઊંચું કરીને લાવશે અહીંયા, એ વજનવાળું છે એટલે નહીં ઉપડે. ને કેવું લાગે ને એ જરૂરથી કોમેન્ટ કરીને દેજો, એટલે અમને ખબર પડે કે સારું છે ખરાબ. તો ઓકે ગાઈસ.
છે तो रिक्शा ऐसे तो खुद पड़ो माउंटेन ड्यू तरीके आगे जैसे મિત્રો આપણે બોર્ડ લાગી ગયો છે ને આને બોર્ડ નો કહેવાય મોનોલિથ એવું કાંઈક કહેવાય છે મને તો ખબર જ નથી હું બોર્ડ કરતો હતો ગઈનો તો અટાણે આમ કેવો વ્યૂ આવી રહ્યો છે ને સારું લાગી રહ્યું છે તો કોમેન્ટ કરી નાખજો હું તમને કહેતો હતો કોમેન્ટ જરૂરથી કરજો એટલે અમને ખબર પડે કેવું લાગે છે સારું જ લાગે છે તમે પણ કોમેન્ટ કરી નાખજો આને કહેવાય મોનોલિથ મને પણ નથી ખબર આગળ ઓલા કામ કરતા હતા એ ભાઈને પૂછ્યું પછી મને એ ભાઈએ કીધું કે આને મોનોલિથ કહેવાય ને આપણે બધે કહેતા હતા કે બોર્ડ કહેવાય તો કાંઈ નહીં આપણે બોર્ડ કહેતા હતા તો હવે આપણે છ તો નથી વાગ્યા 5:30 થયા છે તો આપણે 6 વાગે એટલે ઘરે ઉપડવાનું છે તો હાલો પછી તમને મળીએ હિસાબ કરી